રાજ્યમાં હજુ 24 કલાક માવઠાની આગાહી. કેટલાક જિલ્લામાં હળવા ઝાપટા પડી શકે. 24 કલાક બાદ ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ગગડી શકે. ફરીથી ઠંડીમાં ઠૂંઠવવા રહેજો તૈયાર. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે થંડરસ્ટોર્મની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થવાની આગાહી. ભર શિયાળે કમોસમી વરસાદ પડતા રોગચાળો વકર્યો. ડબલ ઋતુને કારણે રોગચાળાનો ભરડો. શરદી, ખાંસી, વાયરલ ફીવરના કેસોમાં 30 થી 40% ઉછાળો. પંચમહાલના વાતાવરણમાં સતત બીજા દિવસે પણ પલટો. જિલ્લાભરમાં ધુમ્મસે સફેદ ચાદર પથરાઈ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. ધુમ્મસના કારણે પંચમહાલ હિલ સ્ટેશનમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દાહોદમાં છવાયું ધુમ્મસનું વાતાવરણ. ઠેર ઠેર ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકો પણ ઠૂંઠવાયા. મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ ધુમ્મસ. વહેલી સવારથી ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી. ભારે ધુમ્મસના કારણે વધી સમસ્યા. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં હિમવર્ષાથી ખીલી ઉઠી પ્રકૃતિ. ચોતરફ બરફનું સામ્રાજ્ય છવાતા લોકોમાં મંત્રમુગ્ધ કરી દે તેવો નજારો જોવા મળ્યો. લોકોના ઘરો પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી. ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. હિમાચલ પ્રદેશના શિમલામાં જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખાડા પથ્થર વિસ્તારમાં ભારે હિમવર્ષા થતા પર્વતો બરફવર્ષાથી ઢંકાયા અને રસ્તાઓ બરફની ચાદરમાં લપેટાયા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. કુલગામના કાજીગુંડમાં રસ્તા પર બરફની ચાદર છવાઈ. નેશનલ હાઈવે પરથી બરફ હટાવવા કામગીરી હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હિમવર્ષા. એકાએક શ્રીનગરમાં હિમવર્ષા શરૂ થતા પ્રવાસીઓના ચહેરા પર ખુશી છવાઈ. હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ ફોટોગ્રાફી કરતા દેખાયા. જમ્મુ કાશ્મીરના ડોડામાં ગગડ્યો ઠંડીનો પારો. ભારે હિમવર્ષા થતા પ્રવાસીઓનો ધસારો. રસ્તા વચ્ચે બરફના ગોળા બનાવી બાળકની જેમ રમતા દેખાયા. આહલાદક દ્રશ્યો સર્જાતા પ્રવાસીઓમાં ખુશી છવાઈ. જમ્મુ કાશ્મીરના દ્રશ્યો જોઈ ધરતી પર સ્વર્ગ ઉતર્યાની થશે અનુભૂતિ. હિમાચ્છાદિત પર્વતો રસ્તાઓના મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રશ્યો સર્જાયા. ભદ્રવાહના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષા બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી. સર્વત્ર શ્વેત ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ડોડા જાણે બરફની ચાદરમાં લપેટાયું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો નિહાળવા પ્રવાસીઓ મટ્યા. જમ્મુ કાશ્મીરના પટણી ટોપથી બરફવર્ષાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પટણી ટોપમાં થીજી ગયું તળાવ. બરફવર્ષા થતા પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ. જમ્મુ કાશ્મીરના ભદેરવાહમાં હિમવર્ષાનું આગમન. ચોતરફ બરફ પથરાતા આહલાદક નજારો જોવા મળ્યો તો પ્રવાસીઓએ પણ બરફવર્ષાનો લીધો આનંદ. ઠૂંઠવાતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે લોકોને સ્વેટર અને છત્રી લઈને બહાર જવાની ફરજ પડી. હિમવર્ષા વચ્ચે જમ્મુ કાશ્મીરના સોનમર્ગ અને ગંદેરબાલામાં વધી સમસ્યા. રસ્તા પર બરફ હોવાના કારણે અટવાયા પ્રવાસીઓ. સોનમર્ગમાં સૌથી વધુ વાહનો ફસાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જમ્મુ કાશ્મીર પોલીસ પ્રવાસીઓની મદદે આવી. ગંદેરબાલામાં હિમવર્ષા બાદ રસ્તા લપસણા થતા પોલીસકર્મીઓ પ્રવાસીઓની ગાડીને ધક્કા માર્યા. બરફ વચ્ચેથી ગાડીઓ બહાર નીકાળવા પોલીસકર્મીઓએ લોકોને મદદ કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે હિમવર્ષા વચ્ચે સ્થિતિ વણસી. રસ્તા પર બરફની ચાદર છવાતા 7 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા. ટ્રાફિક પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળી પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાથી પર્વતોએ જાણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવો નજારો સામે આવ્યો. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ભારે હિમવર્ષા બાદ ડોડામાં તંત્રએ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે સેફટી એડવાઇઝરી જાહેર કરી. ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં આજે હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ જાહેર. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન. ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌડી, દહેરાદૂન, અલ્મોડા, નૈનીતાલમાં ઓરેન્જ એલર્ટ. ઉત્તરાખંડના ચક્રાતામાં ઉમટ્યા પ્રવાસીઓ. બરફવર્ષા બાદ આહલાદક નજારાઓની પ્રવાસીઓએ માણી મજા. ઠૂંઠવાતી ઠંડી વચ્ચે લોકો એકબીજા પર બરફના ગોળા ફેંકી બરફવર્ષાનો આનંદ માણ્યો. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે હિમવર્ષા. હર્ષિલ વેલી અને ધરાલી ગામમાં હિમવર્ષા થતા રસ્તા પર બરફની ચાદર પથરાઈ. હિમવર્ષા થતા પ્રવાસીઓમાં આનંદ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પ્રવાસીઓ આનંદમાં. હિમવર્ષા બાદ જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે હિમવર્ષા બાદ કુલ્લુમાં જાણે સફેદ ચાદર પથરાઈ હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા.
ન્યૂ યર સેલિબ્રેશન માટે હિમાચલ પ્રદેશના હિમાચ્છાદિત પર્વતો બન્યા આકર્ષણનું કેન્દ્ર. પ્રકૃતિએ જાણે નવું રૂપ ધારણ કર્યું હોય તેવા મનમોહક દ્રશ્યો જોવા ઉમટી લોકોની ભીડ. કુલ્લુમાં પ્રવાસીઓના ધસારા વચ્ચે વાહનોની લાંબી કતાર જોવા મળી. હિમાચલ પ્રદેશના નરકંડામાં સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરાઈ. ઠેર ઠેર બરફના થર પથરાતા રસ્તા થયા હતા બ્લોક. આઈસ લોડરથી બરફ દૂર કરાયો તો સતત હિમવર્ષા થતા જનજીવન પ્રભાવિત થયું. હિમાચલના મનાલીમાં ભારે હિમવર્ષા સતત થઈ રહેલા સ્નોફોલથી રસ્તા લપસણા થયા. લપસણા રસ્તાના કારણે થઈ રહેલા અકસ્માતોને લઈ તંત્ર સતર્ક. હિમવર્ષા વચ્ચે હિમાચલના પોલીસ કર્મીઓ તૈનાત. પ્રવાસીઓને લપસણા રસ્તા અંગે સૂચનો આપતા દેખાયા. ઉત્તરકાશી અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા વચ્ચે પણ ધાર્મિકતા મહેકી. જોરદાર બરફવર્ષા વચ્ચે પણ માં ગંગાની કરાઈ આરતી. ઉત્તરકાશીના પહાડી વિસ્તારોમાં હિમ પ્રકોપ વચ્ચે માં ગંગાની આરતીનો વિડીયો થયો વાયરલ. ઉત્તરાખંડના જોશીમઠમાં હિમવર્ષા બાદનો સુંદર નજારો. પર્વતો પણ વાદળો ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે હિમવર્ષા થતા પ્રવાસીઓ ઠૂંઠવાયા. ઠંડીના કહેરમાં પ્રવાસીઓએ ગરમાગરમ ચાની મજા માણી. ઉત્તર ભારત બરફ નીચે ઢંકાયું. જમ્મુ કાશ્મીરના ભદેરવાહમાં સ્નોફોલનો સુંદર નજારો સામે આવ્યો. મકાનો, પર્વતો, વૃક્ષો બરફની ચાદર નીચે ઢંકાયા. તાપમાન ગગડતા લોકોને ઠંડીમાં ઠૂંઠવાનો વારો આવ્યો. હિમાચલ પ્રદેશના નરકંડામાં રસ્તા ભીના થયા. હિમવર્ષા બાદ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સતત પડી રહેલા બરફ અને વરસાદના લીધે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમપ્રતાપથી જનજીવન પ્રભાવિત. સ્થાનિક તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા આપી સૂચના. તો અનેક રસ્તાઓ બરફવર્ષાના લીધે બંધ થતા વાહન વ્યવહાર ઠપ થયો. ઉત્તરાખંડના દહેરાદૂનમાં જામ્યો વરસાદી માહોલ. ભર શિયાળે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. વરસાદી ઝાપટાથી રસ્તા પાણી થયા. પર્વતો પર હિમવર્ષા વચ્ચે આસામના વાતાવરણમાં પલટો. ઘાટ ધુમ્મસ બાદ ગુવાહાટીમાં ફરફર વરસાદ વરસ્યો. ઠંડી વચ્ચે ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને થઈ હાલાકી. હરિયાણામાં ભર શિયાળે ભાદરવી માહોલ સર્જાયો. સિરસામાં ધોધમાર વરસાદનું થયું આગમન. ભારે વરસાદના લીધે રસ્તા પર પાણી વહેતા થયા. કમોસમી વરસાદના લીધે ધરતીપુત્રોને પાક નુકસાનની ભીતિ. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં અનુભવાયા ભૂકંપના હળવા ઝટકા. રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતા નોંધાઈ. મોડી રાત્રે નોંધાયો ભૂકંપનો આંચકો. જામનગરના હાપા યાર્ડમાં મગફળીની ખરીદી રહેશે બંધ. માવઠાની આગાહીના પગલે 2 દિવસ માટે મગફળી અને કપાસની ખરીદી બંધ કરવા લેવા નિર્ણય. વરસાદથી નુકસાન ન થાય તે માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ કરી જાહેરાત. દ્વારકામાં ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ. માવઠાની આગાહીના પગલે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રહેશે. કમોસમી વરસાદથી બચાવવા મગફળીની 40 થી 50 હજાર ગુણીને શેડ નીચે મુકાઈ. કમોસમી વરસાદની આગાહીને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડની તકેદારી. માર્કેટિંગ યાર્ડનો મોટાભાગનો માલ શેડમાં રાખવામાં આવ્યો. ખેડૂતોને પણ પાક સાચવીને રાખવા અપીલ કરાઈ. વરસાદની આગાહીને વચ્ચે ખેડૂતો પાક માર્કેટ ન લાવે તેવી સૂચના અપાઈ. માવઠાની આગાહીને પગલે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સાવચેતીના પગલાં લેવાયા. અનાજ વિભાગમાં 2 દિવસ હરાજી બંધ રાખવાનો નિર્ણય. વેપારીઓ અનાજ સહિતનો જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડ્યો. રાજસ્થાનના અજમેરમાં ઠંડીનું સામ્રાજ્ય છવાયું. દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના કરાયા અંતિમ સંસ્કાર. દિલ્હીના નિગમબોધ ઘાટ સ્મશાન ગૃહમાં રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ. સન્માનના ચિહ્ન તરીકે 21 તોપોની સલામી અપાઈ. ડોક્ટર મનમોહન સિંહની અંતિમ વિધિમાં પ્રધાનમંત્રી મોદી સહિત અનેક રાજકીય નેતાઓ રહ્યા ઉપસ્થિત. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ આપી હાજરી. પૂર્વ પ્રધાનમંત્રી અને દેશના આર્થિક સુધારાઓના મહાનાયક ડોક્ટર મનમોહન સિંહનું બનશે સ્મારક. કેન્દ્ર સરકાર સ્મારક માટે ફાળવશે જગ્યા. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા મુલતવી રખાઈ. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધનને લઈ 2 મિનિટનું મૌન પડાયું. તમામ કામોને મંજૂરી આપીને સભા પૂર્ણ કરી દેવાઈ. વડોદરાના દરજીપુરામાં દારૂ કટિંગ સમયે એસએમસીના દરોડામાં ફાયરિંગ. પોલીસ પર બુટલેગરોએ કર્યો હતો હુમલો. સ્વચાવમાં પીઆઈઆરજી ખાંટકેએ કર્યું ફાયરિંગ. ફાયરિંગ બાદ બુટલેગરો ફરાર. કાર અને કન્ટેનર સહિત 22.60 લાખનો મુદ્દામાલ જપ્ત. પાલનપુરમાં પાર્ક કરેલી કારમાંથી ₹20,000 ભરેલી ઉઠાવી ગઠિયો ફરાર.
શિક્ષક બેંકના લોકરમાં દાગીના મૂકવા આવ્યા તે સમયે બની ઘટના. ગઠિયાએ પહેલા દાગીનાની બેગ પડાવવાનો કર્યો હતો પ્રયાસ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરતમાં અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો પાઠ. પાંડેસરા વિસ્તારમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરાતા શખ્સને પોલીસે સરઘસ કાઢ્યું. 5 શખ્સોએ અંગત અદાવતમાં કર્યો હતો જીવલેણ હુમલો. બીઝેડ ગ્રુપનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા આખરે ઝડપાયો. મહેસાણા દવાડા ગામેથી સીઆઈડી ક્રાઇમનું સફળ ઓપરેશન. 30 દિવસની ફરાર હતો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા. 6000 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે વખત ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીનની અરજી ફગાવી હતી. પોલીસે ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. લોભામણી ઓફર આપીને કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. સીઆઈડી ક્રાઇમને ભૂપેન્દ્ર ઝાલા મહેસાણા જિલ્લામાં હોવાની મળી હતી બાતમી. 3 કલાક સુધી અલગ અલગ શંકાસ્પદ સ્થળે કરી હતી શોધખોળ. 3 કલાક સુધી સર્ચ કર્યા બાદ દબોચાયો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા. ભૂપેન્દ્ર ઝાલા 15 દિવસથી હતો મહેસાણામાં. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડનું નિવેદન. સર્વેલન્સના આધારે ભૂપેન્દ્રસિંહની ધરપકડ. જે ફાર્મ હાઉસમાં રોકાયો હતો તેની માહિતી હાલ પોલીસ પાસે નહીં. ફાર્મ હાઉસ તેમજ સંપર્કમાં આવેલા વ્યક્તિઓની થશે તપાસ. મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. સીઆઈડી ક્રાઇમ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરશે. 6000 કરોડની સ્કીમ કૌભાંડમાં ખુલશે રાજ. એકના ડબલની લાલચ આપ. અમદાવાદના બીઝેડ ગ્રુપના કૌભાંડના આરોપી એજન્ટ મયુર દરજીની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ. કોર્ટે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં મયુર દરજીએ કરી હતી જામીન અરજી. સુરતમાં બીઆરટીએસ બસના ચાલકને માર મારી તોડફોડ કરનાર આરોપીઓનું નીકળ્યું સરઘસ. પોલીસે 3 આરોપીઓનો વરઘોડો કાઢીને તેમની શાન ઠેકાણે લાવી. ઉધના બીઆરટીએસ રૂટ પર સાઇડ આપવા સતત હોર્ન મારતા બસ ચાલકને માર માર્યો હતો. વાંકાનેરમાં અમદાવાદના તાંત્રિક નવલસિંહ ચાવડા વિરુદ્ધ નોંધાયેલા હત્યા કેસ મામલે તપાસ તેજ. પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ. આરોપી જીગર ગોહિલનું વઢવાણ સ્થિત નવલસિંહના ઘરે તેમજ વાંકાનેરમાં મૃતદેહ નિકાલ સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવાયું. બોટાદ શહેરમાં પીજીવીસીએલ વીજ કર્મચારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીને લઈ નોંધાઈ પોલીસ ફરિયાદ. ગઢડા રોડ પર બાકી વીજ બિલની રકમની ઉઘરાણી કરતા કર્મચારી સાથે કરી હતી બોલચાલ. રાજકોટમાં બનાવટી પ્રોપર્ટી દસ્તાવેજ બનાવવાના રેકેટના મુખ્ય સૂત્રધારની ધરપકડ. ફ્લેટમાંથી સબ રજિસ્ટ્રાર ઓફિસ, કલેક્ટર ઓફિસ અને અન્ય સરકારી વિભાગોના નકલી સ્ટેમ્પ અને સીલ મળી આવ્યા હતા. પાલનપુરના ગોડા ગામ નજીક ઇકો કારની લૂંટ કરનારા 2 ઝડપાયા. 2.5 મહિના પહેલા ઇકો ચાલકને છરી બતાવી ગાડી લઈને ફરાર થયા હતા. પોલીસે 2 શખ્સોની ઇકો ગાડી સહિત 3,20,000ના મુદ્દામાલ સાથે ઝડપ્યા. માતરના ખેડૂતે ખરીદેલા ડીએપી ખાતરમાં પથ્થર જેવો પદાર્થ નીકળવા મામલે લેવાય સેમ્પલ. ખેતીવાડી અધિકારીએ ખાતરના સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા. ખાતરમાં નકલી અથવા અન્ય પદાર્થ હોવાનું બહાર આવશે તો હાથ ધરાશે કાર્યવાહી. ઝારખંડના ચક્રધરપુરમાં ધોળા દિવસે થઈ બકરીની ચોરી. કારમાં આવી યુવકોએ બકરીઓની ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. છેલ્લા કેટલાક દિવસોથી આ ટોળકી સક્રિય થઈ હોવાનો લોકોનો આરોપ. ભરૂચમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી. વીજ કંપનીએ રૂપિયા 2,77,000નું વીજ બિલ આપતા મકાન માલિકના ઉડી ગયા હોશ. દર મહિને આવતું હતું એવરેજ 5,000નું બિલ. વીજ કંપનીએ સ્વીકારી પોતાની ભૂલ. ગ્રાહકને નવું બિલ જનરેટ કરીને અપાશે. અમરેલીના ખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકનો ભોગ લેનાર દીપડો આખરે પાંજરે પુરાયો. 2 દિવસ પહેલા વાડી વિસ્તારમાં ખેતરમાં પરિવાર સાથે સૂતેલ બાળકને ઉઠાવી ફાડી ખાધો હતો. દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. શિવભક્તની 11,000 કિલોમીટરની પગપાળા યાત્રા. બાળકો અને યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણથી વ્યક્ત કરી ચિંતા. લોકોમાં ભારતીય સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવા ગંગોત્રીથી 12 જ્યોતિર્લિંગના દર્શને નીકળ્યા શિવભક્ત મુકેશ કુમાર. વાપીના ચીરી વિસ્તારમાં 7 વર્ષીય બાળકના અપહરણ અને હત્યામાં. સુરેન્દ્રનગરમાં શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમા સાથે ટ્રક અથડાતા પ્રતિમા ખંડિત. અનુયાયીઓમાં વ્યાપ્યો રોષ. આર્ટ્સ કોલેજ તરફનો ઢાળ ચડી રહેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા બની ઘટના. સત્તાધારા આશ્રમના મહંત વિજયગીરીના ભત્રીજા અને ભૂતળી આશ્રમના મહંત હરેશગીરીની ધરપકડ. ફોન કરીને જાનથી મારી નાખવા માટેની ધમકી આપી હતી. ધમકીની પોલીસ ફરિયાદને લઈ પોલીસે હરેશગીરીની ધરપકડ કરી.
અરવલ્લીમાં દોલપુર રોડ પરથી ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો. ઇકોકારમાં દોરીનો જથ્થો ભરીને લઈ જવાતો હતો. 3 આરોપીઓની અટકાયત. 260 ફિરકી સહિત 2,19,500નો મુદ્દામાલ જપ્ત. ઉત્તર પ્રદેશના હાપુડમાં હોટલના કારીગરની ગંદી કરતૂત કેમેરામાં કેદ થઈ. હોટલમાં તંદૂર પર રોટલી બનાવતી વખતે એક યુવક થૂકતો પકડાયો. થૂક નાખીને રોટલી બનાવતા કારીગરનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ. ઉત્તર પ્રદેશમાં હડકાયા શ્વાનનો આતંક. પાલતુ શ્વાનને લઈ જતી મહિલા અને શ્વાન પર હડકાયા શ્વાનના ટોળાએ કર્યો હુમલો. 6 થી વધુ શ્વાને પાલતુ શ્વાનને ફાડી ખાવાનો કર્યો પ્રયાસ. રહીશોએ દોડી આવીને પાલતુ શ્વાનનું રેસ્ક્યુ કર્યું. બિહારના ભોજપુરમાં ફૂટબોલની ફાઇનલ મેચ દરમિયાન થઈ મારામારી. ખુરશી પર બેસવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મેદાનમાં મારામારી કરાઈ. ફૂટબોલના મેદાનમાં ખુરશી અને લાકડીઓથી થયેલી મારામારીનો વિડીયો થયો વાયરલ. પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવને કરાયો વિશેષ શણગાર. હનુમાન દાદાને હિમવર્ષાની ઝાંખી કરાવતો શણગાર કરાયો. દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ પણ ધરાવાયો. ભક્તોએ કષ્ટભંજન દેવ. કમલમમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની બેઠક. સંગઠનની ચૂંટણી લઈને યોજાશે બેઠક. શહેર પ્રમુખોની નિમણૂક ઉત્તરાયણ બાદ થશે. મંડળ પ્રમુખોની ચૂંટણીમાં સર્જાયેલા આંતરિક વિવાદોનું નિરાકરણ લવાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જૂનાગઢની મુલાકાતે. સિવિલ હોસ્પિટલના અનેક વોર્ડની લીધી મુલાકાત. તબીબો સાથે બેઠક યોજી દર્દીઓના સ્વાસ્થ્ય અંગે કરી ચકાસણી. આડકતરી રીતે હોસ્પિટલમાં નાની મોટી ખામીઓ સ્વીકારી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભાવનગર હોસ્પિટલની લીધી મુલાકાત. 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત કરી. તબીબોની અછતોનું જલ્દી નિવારણ લાવવા થશે પ્રયત્ન. અમદાવાદમાં બનશે રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું થશે નવીનીકરણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ખાતમુહૂર્ત. ઘાટલોડિયામાં 250 કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇન નિર્માણ કરાશે. પોલીસ કર્મીઓના 920 ફ્લેટ બનાવાશે. વલસાડના ઉદવાડામાં પારસીઓનો ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ 2024ની શરૂઆત. દર 2 વર્ષે યોજાય છે ઉત્સવ. સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ઉમટ્યા પારસી કમ્યુનિટીના લોકો. 3 દિવસ સુધી ચાલનારા ઉત્સવમાં પારસીઓના ઇતિહાસ અને તેમના સંસ્કૃતિની ઓળખ કરાવશે. બોટાદના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આયુર્વેદિક ફ્રી નિદાન કેમ્પનું આયોજન. ગઢડા આયુષ વિભાગ અને પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે ફ્રી આયુર્વેદિક સારવાર અને નિદાન કેમ્પ યોજાયો. મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધો લાભ. રાજ્યમાં રવિવારે યોજાશે કંડક્ટરની પરીક્ષા. ST/SCના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે ST નિગમ ટીમ. ઉમેદવારોને બસમાં વિનામૂલ્યે સેવા અપાશે. વડોદરામાં હાનિકારક ખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી. નિવાસી અધિક કલેક્ટરની કોર્ટે કુલ 63 વેપારીઓને દંડ ફટકાર્યો. 26 વેપારીઓને 10,000 થી 6 લાખ સુધીનો દંડ ફટકારાયો. તેલ, પનીર, દૂધ, મરચાં, માવાના નમૂના થયા હતા ફેલ. અમદાવાદના પીરાણા સ્થિત પ્રેરણાપીઠ ખાતે 2 દિવસીય પ્રાંતીય સંમેલનનું આયોજન. ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટેનો પ્રયાસ. પ્રેરણાપીઠના ગાદીપતિ જ્ઞાનેશ્વર મહારાજ દ્વારા પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન કરાયું.